ભરતસિંહ સોલંકીના પત્ની અને તેમના સ્ત્રી મિત્ર વચ્ચે શાબ્દિક વાકયુદ્ધનો વિડીયો સામે આવ્યો છે। આ દ્રશ્યો આણંદ વિદ્યાનગર રોડ પરના છે, જ્યાં જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા અને ભરતસિંહની સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામે આવી ગયા। મોડી રાત્રે વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લરની બહાર રિદ્ધિ રાજપૂત અને રેશમા પટેલ વચ્ચે વાકયુદ્ધ થયું હતું। રેશમા પટેલના હાથમાં મોબાઈલ દેખાઈ રહ્યું છે, જેમાં તેઓ વિડીયો રેકોર્ડિંગ અથવા તો વિડીયો કોલ ચાલુ હોય તેવું લાગી રહ્યું છે। લાંબા સમય સુધી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સ્થાનિક લેવલે ચર્ચા થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રેશમા પટેલ અને રિદ્ધિ રાજપૂત વચ્ચે અનેકવાર બબાલ થઈ ચૂકી છે। ઘટના બાદ મોડી રાત્રે રિદ્ધિ રાજપૂતે રેશમા પટેલ સામે અરજી આપી હતી। મોડી રાત્રે ભરતસિંહને સ્ત્રી મિત્રને લઈ પોલીસ મથક જવાની ફરજ પડી હતી। જો કે સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી થશે કે કેમ તે અંગે અસમંજસ છે। પોલીસ તરફથી હજી સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી।